હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલનું સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિકાસનું અસાઇનમેન્ટ ઇંગ્લિશનો ક્વેશ્ચન નંબર 2 છે તે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બની રહેજો. રાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ટ્રુ ઓર ફોલ્સ. 6 સ્ટેટમેન્ટ 6 માર્ક છે. એક ખરા ખોટું લખવાનું છે અને 6 માર્ક છે. 6 ખરા ખોટા પૂછાશે. યુનિટ 1 નોબડી લાઇક ધ ન્યૂ ડીશ એવિયલ. તો ફોલ્સ આવશે ફર્સ્ટમાં, રાઈટ, એટલે કે ફોલ્સ એટલે એફ કરી દો. ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. એમાં પણ શું આવશે? ફોલ્સ આવશે. ફોલ્સ એટલે ખોટું, ફોલ્સ એટલે ખોટું, એફ લખી દો. ધ કિંગ ઓર્ડર અ ડિનર ઇન ધ પેલેસ. તો આ વિધાન કેવું છે? ટ્રુ, એટલે કે ટી પાડી દો. ધ કુક નો અબાઉટ ધ એવિયલ બિફોર. તો ફોલ્સ, રાઈટ. 5th નંબરનો ક્વેશ્ચન છે. ધ કુક મેડ અ ન્યૂ ડીશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ. તો આ વિધાન કેવું છે? ટ્રુ છે. ચલો નેક્સ્ટ યુનિટ નંબર 3 ઈવા વિલ બીકમ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન. ટ્રુ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે ટી પાડી દો એટલે ટ્રુ. સિદ્ધાર્થ વિલ ઇન્સલ્ટ હી સ્ટુડન્ટ. એફ એટલે કે ફોલ્સ છે. આ વિધાન કેવું છે? ખોટું છે એટલે ફોલ્સ. સિદ્ધાર્થ લાઈક લેક્ચરર્સ. ફોલ્સ એટલે કે એફ. 4 સિદ્ધાર્થ વિલ ટીચ હિઝ સ્ટુડન્ટ થ્રુ એક્ટિવિટીઝ. આ વિધાન ટ્રુ છે. નીતિન વિલ નોટ એન્જોય ઓલ સીઝન. તો આ વિધાન કેવું છે? ફોલ્સ છે એટલે એફ પાડી દીધો. નીતિન વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ. ઓર્ગેનિક ક્રોપ્સ, આ વિધાન કેવું છે? ટ્રુ છે, તો ટી પાડી દીધો. વિદ્યાર્થી મિત્રો જગ્યા નથી એટલે ટી લખું છું, બાકી ટ્રુ લખાય. ધ બોયઝ એન્ડ ગર્લ્સ કમ ટુ ધ સી ધ ફ્લોક્સ ઓફ ઇગ્રેટ્સ. તો આ વિધાન કેવું છે? વિદ્યાર્થી મિત્રો ફોલ્સ છે. સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ. આ વિધાન કેવું છે? ટ્રુ છે વિદ્યાર્થી મિત્રો, એટલે ટ્રુ. નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર્સ. આ વિધાન રોંગ છે એટલે કે ફોલ્સ છે, તો ફોલ્સ થશે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. સ્ક્રીનશોટ પાડી લેજો. યુનિટ નંબર 5 ધ હન્ટર વોઝ અ ક્લેવર. ધ ફોલ્સ. ધ હન્ટર લોસ્ટ બોથ ધ પ્રે. ધ ટ્રુ. ધ માઉસ વોઝ નોટ રેડી ટુ ફેસ ધ હન્ટર. ફોલ્સ. ધ ક્રો મેડ ઇઝ અ હોલ ઇન ધ શેક. તો આ વિધાન કેવું છે ભાઈ? ફોલ્સ થશે. ધ હન્ટર એટ ધ ટર્ટલ. તો આ વિધાન કેવું છે? ફોલ્સ છે. ધ ક્રો સેવ ધ ટર્ટલ. આ વિધાન કેવું છે? ફોલ્સ છે. ધ ક્રો લોકેટેડ ધ ડિયર. આ વિધાન કેવું છે? ટ્રુ છે. લેટ્સ રીડ મોર યુનિટ. ધ પેરોટ ઇઝ અ ગ્રીન. તો ટ્રુ આવશે, કારણ કે પોપટ લીલા રંગનો હોય છે. A pelican can make a hole in the trunk of tree. ફોલ્સ આવશે વિદ્યાર્થી મિત્રો. Don't make noise, the birds may come to you. તો આ કેવું આવશે? ફોલ્સ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા ખરા ખોટાનું સોલ્યુશન. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો.